આજનો નવો બ્લોગ છે. આજે અમે પીઝા બનાવવાના છે. અત્યારે 4 વાગે આ પીઝા માટે મૂકી દીધું છે અને આ ચીઝ છે. અત્યારે તૈયારી થઈ ગઈ છે. બધું કેપ્સિકમ છે કાપીને બધા તૈયાર રાખ્યા છે. આ ડુંગળી કાપી છે તે જીરી સમારીને તૈયાર રાખી છે. ટમેટા છે, ટમેટા પણ કાપીને તૈયાર રાખ્યા છે. હવે આ મસાલો તૈયાર છે. આ પીઝા છે. આ પીઝા લાવેલા છે એટલે તૈયાર પીઝા છે. એટલે આ રીતે એમાં બધું અત્યારે બનાવવાના છે. અત્યારે આ તૈયારી પૂરો બધો કરી દીધી છે. હવે બનાવીએ. ચાલુ કરી દો કાથી આવડી ગયું તને મેની રિંગ. આ ધ્રુવીલ પીઝા બનાવે છે. ધ્રુવીલ એક્શન નાખતો જઈને બનાવી ગયો છે. એનો પોતાનો એ બનાવે છે. ચીઝ, કાંદા, ટામેટા એ બધું નાખીને ધ્રુવીલ બાજુ એવું નહીં મળું હરખો જોઈએ. એવું હું તદ્દન મસ્ત દેખાય તેમ. ધ્રુવીલ બનાવી રહ્યો છે પીઝા. આ તૈયારી કરે છે. હવે આ ધ્રુવીલનો પહેલો છે. આ બીજો તૈયાર થાય છે. એમાં ચીઝ ને બધું નાખીને તૈયારી કરી છે. આ અંદર થતો છે એક ધ્રુવીલનો છે. આ અત્યારે થતો છે એના. આ તૈયારી કરી રહ્યા છે અમે. અત્યારનો નાસ્તો છે 4 વાગ્યાનો. અત્યારે આ બધું દેખાય નહીં વસ્તુ એમ ચાલ બસ આ બની રહ્યો છે એક. હજુ એ બાકી છે. હજુ એક બાકી છે. હા તૈયાર થઈ ગયા છે. આ ધ્રુવીલ ખાય છે, મરચું નાખે છે અને તીખું બહુ ભાવે છે. આ તૈયારીમાં ખાય છે. ધ્રુવીલ ખાઈ રહ્યો છે. एक ही रात में पुलिस के हाथ वो ऐसे एंगल करने थे जो अब तक उनकी रडार में આ ત્રીજો પીઝા છે. આ થઈ ગયો છે. એ કરીને ખાવાના છે. આ ખાય છે. આ બધા ધ્રુવ પણ ખાઈ ગયા છે. તમે આવજો ખાવા માટે. સક્સેસ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય.